હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચીડિયા ઘરમાં. તો અત્યારે સવાર પડી ગઈ છે અને લાગે છે બહુ જ ગરમી, અને આવી ગરમી પણ અમારા છોટે ઉસ્તાવે જો કપડાં પહેર્યા છે. પહેરાય આવા ઉનાળામાં ટી શર્ટ. હવે અત્યારે આવા ભર ઉનાળામાં આ ભાઈએ પહેર્યા છે જીન્સનું પેન્ટ અને આખી બાયની ટી શર્ટ. જ્યાં શિયાળામાં પહેરવાનું હતું ત્યારે શું પહેર્યું? ગ્રીન કલરનું કપડા. ભર ઉનાળામાં ભાઈએ આખી બાયની ટી શર્ટ ના જીન્સનું પેન્ટ પહેર્યું છે. શિયાળામાં પહેરવાનું હતું ત્યારે જોર આવ્યું હતું, અને અત્યારે જ્યારે નહીં પહેરવાનું ત્યારે ભાઈ પહેરીને બેઠા છે. નહીં અથર્વા? બોલો. ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારો બધાનું મારા ચીડિયા ઘરમાં અને મારા પુષ્પાની પરિવારમાં. તો ચલો બધા સવારમાં વહેલા ઉઠી જશે તો 11:30 જવા આવ્યા, બરાબર? તો ગુડ મોર્નિંગ બધાને કહીએ. અત્યારે ગુડ મોર્નિંગ અત્યારે કહેવાય 12:30 સુધી. પહેલી વાર મળો એટલે ગુડ મોર્નિંગ જ કહેવાય. અને બધાને ધોઈ તૈયાર થઈને બધા બેઠા જ અને રસોઈ કામ ચાલુ છે. બાજુ કચરા પોતા કરી દીધા અને હવે અમારા છોટી ઉત્સાહ છે ને મારા 11 વાગે એટલે કે ભાઈ હેડો તાપમાં હિંચકા ઉપર બધી ચાલો બોલો તો લઈ જવા પડે. તમારું કરવાનું તાર બેઠા બેઠા છોકરાઓને લઈ જ જવા પડે હિંચકામાં. તાપમાં તાપમાં છે ને વહેલા જેનું સોયડો હોય જતા એમાં 11:30 થાય એટલે તડકો આવી જશે. તો તમારે એને અવાર વહેલા કહેવું પડે. તો તમારે અવાર એને વહેલા કહેવું પડે, બેટા ચાલ તૈયાર થઈ જા, સવાર હું લઈ જાઉં, હું જઉં છું હિંચકામાં. પણ તમારે જ પાર નહીં આવતો, તમે છોકરાને કેવી રીતે કહેવાના? હા, બધાને મોન નાઈ જાય, પણ તમારે એને વહેલા લઈ જવા. વહેલા કેવું પડે, એડ બેટા આપણે બે નીચે જઈએ, તું નહીં લે જલ્દી જલ્દી. પણ તો પોતે જ જઈ પાર લાવતા ને ત્યારે. આમ 9 વાગે ટ્યુશનમાં જાણતું કે બધો નહીં પછી હું 9 કે મમ્મી ઊંચી કરીને પછી બે હારી શું કરવાનું? જઈને આવી જાય. ઓલું શું કહેવાય? ના નહીં માહી, સવારમાં બસ ટેબ્લેટ લઈને બેસી જવાનું. ગુડ મોર્નિંગ બોલતા નહીં આવડતું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. હવે આ કે છે ચલો ગાઈસ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. બધાને સ્વાગત છે તમારા બધાને આપણા ચીડિયા ઘરમાં. અને જો સવાર આજે આમ રોજ કરતા 1-2 ટકા ઓછી થઈ હોય ગરમી એવું લાગે છે. પછી ખબર નહીં, આગળ તો બહુ ધોધમાર વરસાદ પડી રહ્યો છે સુરત ને એ બાજુ. આ બાજુ ક્યારે પધરામણી થાય ખબર નથી. એવું છે ભાઈ? બોલો. તું આ ભૂલી ગયો છે ભાઈ? તો બોલો ચાલો. પછી અમાર તો એના માટે એક જ નામ હોય, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ભર ઉનાળામાં પહેર્યા છે જીન્સના કપડા ને આખી બાયની ટી શર્ટ. બોલો, કોઈ પહેરે? જ્યાં શિયાળામાં પહેરવાનું ત્યાં પહેર્યું નહીં. પહેરાય? હે પહેરાય? અને તાર જવાનું છે? તાર શિવને ઘેર જવાનું છે? કોણ લઈ જશે? બા લઈ જશે? અને બાને શિવને ઘેર રહેવા મોકલી દેવીશ? બાને એને બાને શિવને ઘેર રહેવા મોકલી દેવી છે? હા, વેકેશન કરવા તું જઈશ બા જોડે? તું બા જોડે રહીશ શિવને એના ઘરે? પપ્પા તો લઈ જશે ગાડી ચલાવે, પણ પછી બહાર રોકાવા તું રોકાવાનો કેમ ના? તાર નહીં રહેવું શિવને ઘેર? હે તાર નહીં રોકાવું? તો બા તો રોકાવા જાય છે. જો બા સ્કૂલે જવા તૈયાર થઈ ગયા છે, પાણીની વોટર બેગ લઈ. બરાબર ને? જો બાને પાસ જેવી તેવી સ્પાઈડરમેન વાળી પાણીની બોટલ કેવી. હવે ખાલી બેગ આપવાની બાકી છે. આજે મેરેજમાં જવાનું હતું, લગ્નમાં જવાનું તો ભોણાના એમની નણંદના ભાણિયાના ભાણીના ગયા. હા, અને લગ્નમાં ગયા નહીં. બોલો, મોડા ઉઠ્યા ને તે લગ્નમાં જ ના ગયા. આવું તો કઈ કરાતું હશું? આ ગરમીના હિસાબે ના જાઓ. કાલ જઈશું, ગરમી તકલીફ રોજ જાઓ, 2 દાડા જવું પડે. કાલ જઈશું, કાલ જોવા ના એટલે જઈશું. બરાબર. ગરમી તકલીફ થઈ જાય છે ને બીપી. હા લે, હા તો ગાઈસ ને કહી દો, જેને મળવું આવી જજો. કાલ ચરાડા હું આવવાની છું. એટલે હું ચરાડા આવવાનું છું કાલે લગ્નમાં. મોટા ચરાડા જેના આબુ હોય મળવા માટે એ ગાય બધા આવી જજો મને મળવા માટે. બરાબર. સવારમાં અમે તો ચરાડા આવે છે. ઓકે. ઓકે.
હા બચ્ચા પાર્ટી રેડી છે. બાને નીચે હિંચકો ખવડાવવા લઈ જવા. હવે બા હિંચકો ખાય છે કે બા હિંચકો ખવડાવે છે? હે બા હિંચકો ખાય છે કે બા હિંચકો ખવડાવે છે? કાલે ને તે પેલા કાકાઓ કે પેલું વાગી નહીં ના એ નતા બીજા બીજા હતા એના બેનના બ્લોકમાં તે કે છોકરો તમે બાને રમાડો છો કે બા તમને રમાડો છો બંને એકબીજા રમાડો. છોકરો બાને રમાડો છો બા તમને રમાડો છો બંને એકબીજા રમાડ્યા. અત્યારે વાંચી વાત ને. બાને તમે દોરાવો છો બા તમે બાનું દોરાવો છો એવું કહેતો હતો ને અંકલ એક. હા તો ગાઈઝ અમારા આ મોટો ઉસ્તાદ છે ને, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અમારા મોટા ઉસ્તાદે છે ને રંજીતભાઈનો ફોટો બનાવ્યો છે, ડ્રો કર્યો છે. ઠાકોર ફેમિલીમાં રંજીતભાઈ છે ને, રંજીતભાઈ એમનું ડ્રોઈંગ કર્યું છે એમણે. તો તમને બધાને કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને ગમ્યું હોય તો લાઈક કરજો. બરાબર? તો જોઈ લો, આ પોતે એ જાતે ડ્રો કરે છે અને ડ્રોઈંગનો અમારે પેઇન્ટિંગનો બહુ જ શોખ છે. એણે જાતે પેઇન્ટ કર્યો, ડ્રોઈંગ કર્યું છે. રંજીતભાઈ નામ લખું છું ને બધા. આપણે મોકલી દો રંજીતભાઈના વોટ્સઅપમાં ફોટો. આ બધા હવારમાં અમે છે તે ભર તાપમાં કચરા પોતા કરીએ અને જો બધા હવારમાં મોબાઈલ લઈને બેસી જશો ને, આ મોબાઈલ લઈને બેસી ગયો, આ મોબાઈલ લઈને બેસી ગયા અને આ મોબાઈલ લઈને બેસી જા. કઈ છે બેસી રહ્યા સોશિયલ મીડિયા વિડીયો ચલાવે છે ભાઈ. બાળકનો ટાઈમ આલો. તમે જે લો છો એ આજુબાજુ વાળા લેશે, દેખાય છે? બસ બધાને ટાઈમ આપો છો, અડધો કલાકમાં 12:30 થાય ને 15 બાકી તો પછી બધા મોબાઈલ મૂકી દેવાના. એના કરતાં ગેમ રમો, કંઈ એક્ટિવિટી કરો, ડ્રોઈંગ કરો. મોબાઈલથી તમારો મગજનો વિકાસ નહીં થાય, બરાબર? એ મગજ બેન્ડ કરી દેશે, વિચારવાની શક્તિ લઈ લેશે. ક્રિએટિવ માઇન્ડ આપણું કરવું હોય તો આપણે કંઈક નવું નવું કરવું પડે. એને નવું કરી એપ્લિકેશન પપ્પાએ હવે કીધી હતી ને ઇંગ્લિશ મીડિયમની, ડાઉનલોડ કરી દીધી, લોગિન કરી દીધું, બસ થઈ ગયું. હા, પછી બીજું બધું કરવા મળે. ચાલુ નહીં કરવાની યાર. કરી છે અઠવાડિયાથી કરું છું. હા, તો હવે પૂછવાનું રાખો કેટલું આવડ્યું, કેટલું કરે છે. 5 મિનિટ લેતી હશે, બાકી બધું વધારે કલાક બીજું લેતી હશે. એટલે એના પપ્પાને મારે કહેવું પડશે, લાગે છે. એને પપ્પાને કહેવું પડશે, મને લાગે છે. એ ખાલી કરવાનું જ છે, બીજું કંઈ નહીં. બીજું બધું મોબાઈલ જ મંત્રી બીજું જ જોવાનું, બરાબર ને? કઈ ખબર બબર પડે ને, થોડી તાપ લાગે છે તો હેલ્પ કરીએ. તારે આમ કે કશું કહીએ એટલે મારી જોડે ટાઈમ જ નહીં, મારી જોડે તો અત્યારે આવા ટાઈમે કંઈક જે બાકી હોય પતાવીએ આપણે. વિડીયો કયા બનાવવાના જોયા? તારે ઓલો ઘઉં સાફ કરવાનું કટ્ટું બાકી છે. મમ્મી કાલ રાત્રે કહે કે ઘઉં સાફ કરવાનું કટ્ટું બાકી રાખી, હવે તમારે વિડીયો બનાવવાનો તો એનું કંઈ કરવાનું નહીં તમારે? ઘઉં આવતા વર્ષે કરવો પડશે લાગે છે. ઘઉં આવતા વર્ષે કરવો પડશે તે. હા, તો એ સ્ક્રિપ્ટ લિપિટ લખવાનું કામ કરો. પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, 1 મિનિટ, 2 મિનિટ. અમને થોડી હેલ્પ કરો બધા. શોર્ટ તો જુઓ પણ લોંગ વિડીયો પણ જોઈને અમને સપોર્ટ કરો તો સારું. બધા તમે લોકો જેવો શોર્ટ વિડીયો જોઈને અમને સપોર્ટ કરો છો એવો લોંગ વિડીયો જોઈને પણ અમને સપોર્ટ કરો, બરાબર ને? બરાબર. તારે હવે શું દોરવાનું છે? જો પાછો મોબાઈલ આવી જાય. આમ મોબાઈલ બસ આમ બીજું કંઈ લે ના લે પણ ફટક દઈને મોબાઈલ લઈ લે હાથ બે. આમ મોબાઈલ આમ મોબાઈલ જોડે આમ ચાલતા ચાલતા જતા રહે. બસ એક મોબાઈલ અને ખાવાનું, બીજો કોઈ ધંધો જ નહીં. જો ખબરદાર એક બી ફોતરું મારા સોફા પર કે નીચે પડ્યું ને તો આઈ બન્યું. આ જેવું ચોખ્ખું ઘરમાં દેખાય એવું ચોખ્ખું રહેવું જોઈએ મારે. એક પાણી ટોપકું નહીં કે સિંગે નહીં.
તો આ છે આ મારો મારી ફેવરેટ વસ્તુ, આ મારો હમદમ, મારો સાથી છે આ. હા અંદર મારી સાથે બસ આખો દા ખા ખા કરવાનું બસ. બસ વધારે નહીં. 1 2 3 4 અને એક 5 દાણા જ લેવાના ખાલી બસ. બસ શું બી લેવાનું. શું થશે એમાં? ગોળીઓ પાછી મૂકે કોઈ ના ખાય તો ગોળીઓ લઈને પાણી હવે આ પિયર હેડે છે ને તે થેલી ભરી છે અંદરથી. હા સિવને ગયા તે પિયર જતા હતા ને તે અમારી આ ખોનું ખોલીને મૂકતા હતા, પણ હું મૂકતા હતા ખબર ના પડી આપણને. પિયર હું ભરીને જતા હતા. પિયાનું કઈ જાય જો જોઈ લે હા પેલા જો તો ભાઈ આ પાણીનો બાટલો અને આ છોકરાનો જોડી લુગડો આ થોડા ખાલી ખાવ તો ભાઈ બા પિયર જોઈને આ બધું મૂકવા આવ્યા છે. સેન્ડલ પહેરજો ગુજરાત તમે અને ચલો સેન્ડલ પહેરજો. તો ભાઈ અડે બા આવજો બાય. જો ભાઈ એને થેલી ભરી દીધી છે. આ છોકરાની ચોપડીઓ આપણો તાર મમ્મી નહીં આવતી? આ છોકરાની ચોપડી આપણો હોય તાર મમ્મી મોબાઈલ ઘેર જશે હો. આ ચોપડી છે ને એ આપણો પશ્ચિમ આપે બરાબર અને કોઈ છોકરું ભણે ને તો સારું કહેવાય વિદ્યાચરણ એટલે આપણે ચોપડા આપી દેવાના છે. આપણો પશ્ચિમ રહેવાનું બાકી છોકરું જે ભણતું હોય ને એને આપી દેવાનું. તો સારું એમ Okay. એ છોકરાને આપણે લાંબા આપવાનું ઓકે લેવડો જાય ચલો. ભાઈ અહીંયા તો જો બા તો પાછો ક્યાં જતા રહ્યા આ બધું મૂકીને લેવા હજી પાસે કે હું કોઈ લેવા જતી રહે છે હજી ખાલી કરવાનું બસ છૂટા પૈસા દે કોઈ ખાલી કરવાનું તો ભાઈ આ ભરવા પાકીટ લેજો. એ ભાઈ દરવાજો ખોલે. પૈસા દે દે ના ચાલે મહિના કે જાવ તો જવા પડે. ભાઈ ભરિયાલ છે બધા હો. પૈસા જ નહીં. ભાઈ ભરિયાલ છે પૈસા. ભાઈ ભરિયાલ છે ને ખાલી લઈને જાણું ભણી લઈને ઓકે આપવાનું લેવડો ચાલો. જો આ બધા મૂકવા આવી છે. ને મમ્મી જેમ બધા બહાર અમને છેલ્લે દિલ આમ નહીં જવું જાઓ પાણી વાળી પીવે તો પાણી કહેજો ઓકે આ વ્યાજે જોડે લઈ જાઓ મૂડીના બંને અમે લુગડો ભરીને આવો અમે નહીં બસ છે અમે એક્ટિવા લઈને આવીએ 2 જણા બાય દાદા કેમ બે? એ ભાઈ તો જો હાથ ચૂકવી હોતી હોય તો બાથરૂમ